ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના આતંકીઓના જે 9 ઠેકાણા હતા તેને નેસ્તનાબૂદ કર્યા। ત્યારે પાકિસ્તાન તરફથી જમ્મુ, રાજસ્થાન, પંજાબ પર હુમલા કરવામાં આવ્યા છે। ડ્રોન મિસાઇલ હુમલા થયા છે તે તમામને નાકામ કરવામાં આવ્યા છે। ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર હોય, પંજાબ હોય, રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા છે, મિસાઇલો તોડી પાડી છે। ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાનકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું। જો કે સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ ભારતમાં 11 સ્થળોએ નિષ્ફળ હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા। તે પછી તંગધાર, કેરન, જમ્મુ, અરન્યા, સાંબા, પોખરણ, જેસલમેર, આરએસપુરા, પઠાનકોટ, કરનાલ અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી હુમલા થયા હતા, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો હતો। નિયંત્રણ રેખા નજીક કુપવાડા અને બારામુલ્લામાં ભારે ગોળીબાર થયો। ભારતીય સેના તેનો જવાબ આપી રહી છે। તો સતવારી, સાંબા, આરએસપુરા સેક્ટર અને અરન્યામાં 8 મિસાઇલો છોડવામાં આવી હતી। ભારતીય S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પણ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા। પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુમાં સરહદ નજીક રહેતા લોકોને બંકરોમાં લઈ જવામાં આવ્યા। સમગ્ર કાશ્મીરમાં વીજળી કાપી નાખવામાં આવી હતી। તો જે સંપૂર્ણ બ્લેકઆઉટ કરાયા છે તે વિસ્તારો પર નજર કરીએ। જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર અને અનંતનાગ સાથે જ રાજસ્થાન, બાડમેર, બીકાનેર અને શ્રી ગંગાનગરને બ્લેકઆઉટ કરાયા હતા। પંજાબમાં ચંદીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાનકોટ અને તરનતારને બ્લેકઆઉટ કરાયા હતા। ગુજરાતમાં ભુજ, કચ્છ અને પાટણમાં બ્લેકઆઉટ અપાયું હતું। સાથે જ જામનગરમાં પણ સવારે 4:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી એટલે કે 1 કલાક માટે બ્લેકઆઉટ કરાયું હતું। તો એક દિવસ પહેલા 15થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ થયો હતો। ઓપરેશન સિંદૂર પછીના દિવસે ગુરુવારે રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા। ગુરુવારે સવારે પાકિસ્તાને એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો ભારતે, જેમાં ઇઝરાયલથી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો ગુરુવારે બપોરે 2:30 વાગે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરો પરને પણ નિશાન બનાવ્યા છે। તેમાં અવંતીપોર, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉતરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી અને આ તમામને નિષ્ફળ બનાવવામાં આવ્યા। આ સાથે જ પંજાબમાં નાગરિકોને ઘરમાં રહેવા માટે સૂચના અપાઈ હતી। પંજાબના બધા નાગરિકોને વિનંતી કરાઈ હતી કે તેઓ ઘરની અંદર રહે, બારીઓથી દૂર રહે, લાઇટો બંધ રાખે અને બારીના પડદા બંધ કરે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે